અરવલ્લી જિલ્લાના શામળાજી રાજસ્થાન નેશનલ હાઈવે પર બીછીવાડા નજીક ગત મોડી સાંજે કેમિકલ ભરેલું ટેન્કર પલટી જવાની ઘટના બની હતી। ત્યારે અચાનક અકસ્માતને કારણે ટેન્કરમાંથી ઝેરી ગેસ જેવું પ્રવાહી રોડ પર ઢોળાયું હતું, જેનાથી આસપાસના લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો। ટેન્કરમાંથી નીકળતું સફેદ ગેસ જેવું પ્રવાહી રોડ પર ફુવારાની જેમ ઉડતું જોવા મળ્યું હતું। ત્યારે સુરક્ષાના ભાગરૂપે પોલીસે તાત્કાલિક ધોરણે હાઈવે પરનો ટ્રાફિક રોકી દીધો હતો, જેના પરિણામે શામળાજીથી હિંમતનગર રોડ સુધી વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી। મોડી રાત સુધી ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો। કડકડતી ઠંડીમાં વાહન ચાલકોને મુસાફરોને હાલાકી ભોગવવી પડી હતી। જોકે તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરી ટેન્કરને હટાવી લેવામાં આવ્યું હતું ને વહેલી પરોઢે ટ્રાફિકને પૂર્વવત કરવામાં આવતા વાહન વ્યવહાર રાબેતા મુજબ શરૂ થયો હતો। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।